સૌથી પહેલા એમના મોબાઈલથી રાકેશનો એક વિડિયો ઉતારી લો. ઓકે બોસ. અરે રાકેશ, બોલો. આજનો દિવસ છે ને આજની તારીખ છે. આપણો રાકેશ જીવે છે. આની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે રાકેશ મારી સામે બેઠો છે. રાકેશ, રાકેશ, બોસ થઈ ગયું. હવે એમનું અહીંયા કંઈ કામ નથી. બહાર રસ્તા પર મૂકી આવો. કોણ છો? કોણ છો તમે લોકો? અને આ બધું શું રમત રમી રહ્યા છો? રાકેશ, રાકેશ નિર્દોષ છે ને છોડી દો. બધું કરીને શું મળવાનું છે તમને? તમે એ બધું જાણવાનો પ્રયત્ન ના કરશો. તમે બસ આ વિડિયો તમારા પરિવારને બતાવી દેજો, એટલે એમને રાહત થઈ જાય કે એમનો દીકરો હજી જીવે છે. પણ તમારે જોઈએ છે શું? શું ઈચ્છો છો તમે લોકો? એ બધું સમય આવશે એટલે તમને જણાવી દઈશું. અત્યારે ચાલો. અરે અરે છોડો. ભગવાન, રાકેશ તું ચિંતા ના કરતો બેટા. અમે તને છોડાવીશું. છોડાવીશું તને રાકેશ. ચિંતા ના કરતો બેટા. રાકેશ, એ બુકાની વાળો માણસ કોણ હતો સરગમ? એ માણસ એ જ છે જેને મારી ઉપર હુમલો કર્યો હતો અને પછી મેં એની બધી જ માહિતી મેળવી છે. મારે ચિરાગભાઈથી સત્ય છુપાવવું જ પડશે. હમણાં હું આ લોકોને નહીં કહું કે આરો મારી મદદ કરી રહ્યા છે. જો આ લોકોને મારા પર જ વિશ્વાસ નથી તો પછી આરો પણ વગર કારણના પ્રોબ્લેમમાં આવી જશે. શું વિચારે છે સરગમ? ક્યાં છે એની ડિટેલ્સ અને કોની પાસે છે? એ વિગતો મેં એક સેફ જગ્યાએ રાખી છે જ્યાંથી આપણને એનું સરનામું અને એની બધી માહિતી મળી જશે. હવે નવી રમત શરૂ કરીને તે જા ગાયત્રી બહારથી લેડી કોન્સ્ટેબલને બોલાવી લાવ. ના મમ્મી, એક મિનિટ શાંતિ રાખ. અત્યારે જો સરગમ સાચું બોલી રહી હશે ને તો આપણે ડાયરેક્ટ રાકેશ અને મોટીબા સુધી પહોંચી શકીશું. એટલે લેડી કોન્સ્ટેબલને બોલાવવાની ઉતાવળ નહીં કર. હા, જો હું પકડાઈ ગઈ ને તો આપણે સત્ય સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ. અને હા જ વાત તો હું તમને લોકોને ડે 1 થી સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. પણ જો આ વખતે તું ખોટું બોલતી હઈશ ને સરગમ, તમારો વિશ્વાસ કરજે, હું પોતે જ તને પોલીસના હવાલે કરી દઈશ. બોસ, તમે કહ્યું તો એ પ્રમાણે કરી દીધું છે. મોટી બાને સુમસાન રસ્તા ઉપર મૂકી આવ્યો છું.
બોસ પણ મારાથી શું ભૂલ થઈ ગઈ? કંઈ યાદ આવ્યું? શું છે આ? બોસ આ તો મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ છે. આ તમારી પાસે કેવી રીતે આવ્યું? તારી સરગમ સાથે જ્યારે ચપાચપી થઈ હતી ને ત્યારે આ આધાર કાર્ડ અને લાયસન્સ ત્યાં નીચે પડી ગઈ તો તને ખબર પણ છે તે કેટલી મોટી ભૂલ કરી દીધી હતી. સોરી બોસ. એ તો સારું થયું કે સરગમે આ વાત મારી સાથે ડિસ્કસ કરી. જો એ સીધી તને શોધવા પહોંચી ગઈ હોત તો મારી આખી ગેમ બગડી ગઈ હોત. પણ બોસ સરગમ મારે ઘરે પહોંચી જશે તો? સરગમે તારું નામ વાંચ્યું છે, સરનામું નહીં. આ આધાર કાર્ડ અને લાયસન્સ મેં એટલે જ એની પાસેથી લઈ લીધા. એ તારા સુધી પહોંચી નહીં શકે. હવે આગળ શું કરવાનું છે એ હું જોઈ લઈશ. બોસ એક બાજુ તમે સરગમને ફસાવી રહ્યા છો, બીજી બાજુ એની મદદ કરી રહ્યા છો. મને સમજાતું નથી આ બધું શું ચાલી રહ્યું છે. અત્યારે તારે કંઈ સમજવાની જરૂર નથી. જેટલું કીધું છે ને એટલું જ કર. આ પેપર તો બ્લેન્ક છે. આના પર કંઈ લખેલું પણ નથી. તો હું કોરા કાગળ ઉપર શું સાઇન કરું? મોટી બા, વકીલ કંઈક સમજાવતા હતા પણ એમની ભાષામાં મને કંઈ સમજણ ના પડી. એટલે એમણે કહ્યું હતું કે તમે સાઇન કરાવી લેજો, બીજું બધું એ લખી લેશે. મોટી બા, તમે સાઇન કરી લો, પછી મારે માધુરી અને ચિરાગની પણ સાઇન કરાવવાની છે. આ શું નવી રમત છે? મૂરખ સમજો છો તમે લોકો મને? આ પાવર ઓફ અટર્ની પર મારી સાઇન કરાવી રહ્યા છો તમે? અરે ઈચ્છો છો શું તમે? આ ઘર વેચવું છે? આ ઘર વેચવું પડે એમ જ છે મોટી બા. મોટી બા, જો હું તમને સીધી રીતે કહેત ને તો તમે ક્યારેય ના માનતા. પેલા બુકાની વાળા માણસે કહ્યું છે કે આ કુંદન નિવાસ તો વેચવો જ પડશે, તો જ એ રાકેશને છોડશે. મોટી બા, તમે આ ઘર વેચવા માટે ક્યારેય તૈયાર ના થાત, એટલા માટે થઈને મારે આ બધું કરવું પડ્યું છે. આ રાકેશના જીવનનો પ્રશ્ન છે. હા મોટી બા, આપણે આ ઘર વેચવું જ પડશે મારા રાકેશ માટે. ઘર તો બીજું પણ લઈ લેવાશે, પણ જો આપણે આવું ન કર્યું ને તો એ મારા દીકરાને હું ફરી ક્યારેય નહીં મળી શકું. અરે ગાયત્રી બેન, આ એની રમત પણ તો હોઈ શકે ને. અરે એને આપણા ઘર સાથે શું લેવા દેવા? અને એની શું ખાતરી છે કે એ માણસ ઘર વેચ્યા પછી રાકેશને છોડી દેશે? હા, અરે તમે લોકો પણ એની વાતમાં આવી ગયા છો. કંઈ પણ થઈ જાય, કુંદન નિવાસ ક્યારેય નહીં વેચાય. સમજી ગયા તમે લોકો? એટલે હવે આઈડિયા બંધ કરો અને રાકેશ ક્યાં છે, એ ગુનેગાર કોણ છે એની તપાસ કરો.
મારી સાથે બહુ જ ખોટું કર્યું છે. તમને શું લાગ્યું કે મને ક્યારેય ખબર નહીં પડે? તમારી રમત હવે પૂરી થઈ. શું સરગમને મારા વિશે બધી જ ખબર પડી ગઈ હશે? આ શું કહી રહી છે તું? ચિરાગભાઈ તમને મળવા આવ્યા હતા અને તમે એમને ખોટું કહ્યું કે આપણે મળ્યા જ નથી. તમે આ બધું મને કશું કહ્યું જ નહીં. કારણ કે ચિરાગભાઈ તને અરેસ્ટ કરાવવા આવ્યા હતા. તને શું લાગે છે, જો હું ચિરાગભાઈને એમ કહી દેત કે આપણે બંને સાથે મળીને સાચા કિડનેપરને શોધી રહ્યા છીએ, તો આ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાત? સરગમ, મને જાણવા મળ્યું છે અને મને ખબર પડી છે, રાકેશના વોલેટમાંથી એક ફોર્મ મળ્યું હતું જેમાં એ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ કરવાનો હતો. ચિરાગભાઈ વન ઓફ ધ સસ્પેક્ટ છે. આપણે અત્યારે કોઈ પર ભરોસો ના કરી શકીએ. મને તો એ નથી સમજાતું કે હું તમારી ઉપર ભરોસો કરું કે નહીં. ને બીજી એક વાત, જો એ સસ્પેક્ટ ન પણ હોય અને એમને ખબર પડી ગઈ હોત કે આપણે બંને સાથે મળીને કોઈ તપાસ કરી રહ્યા છીએ, તો એ પોલીસને જણાવી દેત. પછી આપણી પાસે છુપાવવા માટે કોઈ જગ્યા ન બચે. પોલીસની નજર સતત તારા પર હોત. મેં જે કંઈ પણ કર્યું છે ને, એ તને બચાવવા માટે કર્યું છે. સરગમ, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું નિર્દોષ છે. તું મારી સારી ફ્રેન્ડ છે, એટલે હું તારી હેલ્પ કરી રહ્યો છું. પણ તને જો મારા પર શંકા હોય તો પછી તને જેમ ઠીક લાગે એમ તું કરી શકે છે. આરવ, આઈ એમ રિયલી સોરી કે મેં તમારી પર શંકા કરી. પણ હમણાંથી એટલું બધું થઈ રહ્યું છે ને કે મને સમજાતું જ નથી કે કોની પર ટ્રસ્ટ કરું ને કોની પર ના કરું. જુઓ ને, હું માધુરી ઉપર શંકા કરી રહી હતી, પણ એ તો સામેથી મારી સાથે બધી જ વાત ડિસ્કસ કરી રહી છે. એને મને સામેથી કોલ કરીને કહ્યું કે એને એક બેનામી કોલ આવ્યો હતો. શું? એટલે માધુરીએ તને જણાવી પણ દીધું કે કોઈ એની પાસેથી 25 લાખ રૂપિયા માંગ્યા છે? હા, જો હવે એના પેટમાં પાપ હોય તો એ આ વાત મારી સાથે શેર કરતી જ નહીં ને. મારે તો કઈ સમજાતું જ નથી કે આ બધું ચાલી શું રહ્યું છે. માધુરી સહેલાઈથી ટ્રેપમાં નહીં આવે. મારે હવે મોડું નથી કરવું. સૌથી પહેલા તો માધુરીને જ ટ્રેપમાં લેવી પડશે.